મૂળી તાલુકાના સરા ગામે 4 દિવસ પહેલા અનુસૂચિત જાતિ ઉપર ભરવાડ સમાજના લોકોએ હુમલો કરવામાં આવ્યો। તેમાં ખોડાભાઈ મેરાભાઈ પાછિયા અને સીધાભાઈ મેરાભાઈ પાછિયાની ધરપકડ કરવામાં આવી, જેમાં ન્યાયિક આરોપી શીણાભાઈ પાછિયાની ધરપકડ કરવામાં આવી અને જે બનાવ બન્યો હતો ત્યાં પોપટભાઈ ભીખાભાઈ ભરવાડનું જેસીબી સ્થળ ઉપર હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અને જે પણ ગુનેગારનું સરઘસ સરા ગામે કાઢવામાં આવે તે વિષમ આજ રોજ સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું। આ તકે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને યુવાનો બહેનો ઉપસ્થિત રહ્યા હતા। खून खराबा થઈ જાય છે। હમણાં બે મર્ડર થઈ ગયા, એ પહેલા પણ મર્ડરો થઈ ગયા। અત્યારે સરા ગામની અંદર અનુસૂચિત જાતિ ઉપર મહિલાઓ પર અત્યાચાર થયો, મહિલાઓના મારઝૂડ કરી અને એના શિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો છે। અત્યારે મહિલાઓ પણ ગંભીર છે। આ બાબતે તંત્રએ ધ્યાન દોરવું જોઈએ અને જે તે આ માથાભારે માણસોને સરઘસ કાઢવું જોઈએ અને લોકોના જે આ નાના બાળકો છે, એ ભાઈને 4 બાળકો છે, એના ભરણ પોષણનું શું? અત્યારે ભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। હોસ્પિટલની અંદર જે માણસોએ અત્યાચાર કર્યો છે, એને મારપીટ કરી છે, એની ધરપકડ કરવામાં આવી નથી। આજે આ લોકો સરા ગામના માણસો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે જે તે હકીકતમાં આરોપી જે હતા એના નામ દાખલ કરો અને એની ધરપકડ કરો અને સરઘસ કાઢો, જેથી આવા કૃત્ય કરતા અચકાય અને પોલીસનો ડર રહે। સામાન્ય માણસોને ડર નથી, જો ખૂન ખરાબા થઈ જાય છે। આ જિલ્લાની અંદર સૌથી વધારે અત્યાચાર થતો હોય તો સુરેન્દ્રનગરની જિલ્લાની અંદર થાય છે અનુસૂચિત જાતિ ઉપર। આ બાબતે સરકારશ્રીને પણ વિચારવું જોઈએ અને તંત્રને પણ વિચારવું જોઈએ કે જિલ્લાની અંદર અનુસૂચિત જાતિ ઉપર અત્યાચાર અટકાવવો જોઈએ। ન્યાય મેળવવામાં અને ન્યાય જો નહીં મળે તો સમગ્ર સરાના અનુસૂચિત જાતિના પરિવારો અહીંયા કલેક્ટર કચેરી સામે સત્યાગ્રહ પર બેસશે અને સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે। વાળેલી હતી એટલે એ બેન થોડી કેમ કે જગ્યા અમારી છે, તમારું આ કાંઈ છે નહીં, બરાબર છે? એટલે એ લોકો રે હથિયાર લઈને આવી ચાલતા મારવા જ માંડ્યા। હીરાબેનના માર્યા, પછી રાજુભાઈને માર્યા, લાલજીભાઈ ત્યાં આમથી ઉતરવા, લાલજીભાઈને એક જ ડાંગ તો પાડી દીધા મારીને સાહેબ। તો એ ભરવાડ રે ને મારીને તો હજી તો હાવ બેન ને મારી જ નાખવાની કોશિશ હતી। સાધનો લઈને આવ્યા તમારો? હથિયાર લઈને આવ્યા હતા, લોખંડની પેપ હતી અને જેસીબી હતી અને રિક્ષા હતી, સીએનજી નો હથિયાર હતો, કોવાડો, લાકડીયું બધું સીએનજી। તમે ફરિયાદ નોંધાવી? હા, પછી આ બેન ને માર્યા પછી બરોબર, એમને દાખલ પણ કર્યા। તમારી શું માંગણી છે અત્યારે ડીએસપી? અમારી માંગણી એવી છે કે બેન અમારે એનું ખુલેકું કાઢવું જોઈએ ગામની અંદર। 2 જણને જ પકડ્યા છે? 2 જણને પકડ્યા, જે મારનારો હતો એને તો પકડો નથી સાહેબ, ઈ તો સરાની અંદર છે। તમે ફરિયાદમાં લખાયો છે એનું નામ? એનું નામ આપણને બાબાના હાથે કે બે ભાગ ગભરાઈ ગયો, બાબાના હાથે અત્યારે અમે લખાવી છે। બરોબર, બીજી ફરિયાદ કરવાની છે? બરોબર, એટલે તમારી માંગણી શું છે? અમારે એનું ખુલેકું જોવી સરાની અંદર અને અમારો રક્ષણ જોઈ 2 વર્ષ। જમીન છે કોની છે? જમીન અમારા લોકોનું ગૌશાળા છે, એની અમારી પાસે નકશો બક્સો બધું છે। તમારી જમીનમાં એ કબજો કરે છે, કબજો કરવો એટલે ન્યાયની માંગણી માટે ન્યાયની માંગણી છે। બધા એમના ઉપર